ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર જેતપુરના રાજકારણની અંદર નવો વળાંક આવ્યો છે। જે જેતપુરના રાજકારણની અંદર ચૂંટણી દરમિયાન એટલે કે નગરપાલિકાની ચૂંટણી દરમિયાન જે હડકંપ મચ્યો હતો એ જ જેતપુર નગરપાલિકાની ચૂંટણી દરમિયાન ભાજપના વિવાદ અને વિખવાદ વચ્ચે આ સૌથી મોટા સમાચાર। જયેશ રાદડિયાના ખૂબ જ નજીકના ગણાતા પૂર્વ પ્રમુખ સુરેશભાઈનું જે મેન્ડેટ નહોતું આવ્યું જેના કારણે આખો વિવાદ અને વિખવાદ થયો હતો। સુરેશ સખરેલિયા કે જેઓ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હતા તેમનું મેન્ડેટ ન આવ્યું અને મેન્ડેટ ન આવતા અંતે ભારતીય જનતા પાર્ટીની જેતપુરની અંદર વિવાદ અને વિખવાદ। હવે એ જ વિવાદ અને વિખવાદની અંદર જયેશ રાદડિયાને ડેમેજ કંટ્રોલની જવાબદારી। સૌથી મોટા સમાચાર જે જયેશ રાદડિયાએ પૂર્વ પ્રમુખની માટે ટિકિટની સાથે સાથે મેન્ડેટ માટે જેતપુરની અંદર જે ફોનાફોની કર્યા હતા, મોડી સાંજ સુધી પ્રદેશ સંગઠન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી, તમામ જગ્યાએ જયેશ રાદડિયા એ સીધા સંપર્કમાં હોવા છતાંય પ્રમુખની ટિકિટ ન મળતા સૌથી મોટા સમાચાર। હવે જયેશ રાદડિયાને આખી આ ઘટના મામલે ડેમેજ કંટ્રોલની જવાબદારી સોંપવામાં આવી। જયેશ રાદડિયાને ડેમેજ કંટ્રોલની જવાબદારી સોંપતાની સાથે જ રાદડિયાના નિવાસ સ્થાને મળી સૌથી મોટી બેઠક। ભાજપના 42 ઉમેદવારોએ પૂર્વ પ્રમુખને સમર્થન જાહેર કર્યું હતું કે જો પૂર્વ પ્રમુખ અમને કહેશે કે ઉમેદવારી પત્રક પરત ખેંચી લો તો તમામ 42 ઉમેદવાર ઉમેદવારી પત્રક એ પરત ખેંચવા માટે પણ પોતાની તૈયારી દર્શાવી છે। આ તમામ તૈયારીઓની વચ્ચે અત્યારે આ સૌથી મોટા સમાચાર ન્યૂઝરૂમની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો। જે દ્રશ્ય આપ જોવો છો તે જયેશ રાદડિયાના નિવાસસ્થાનના દ્રશ્યો છે અને રાદડિયાના નિવાસસ્થાને ખાતે આ સૌથી મોટી બેઠક મળી હતી। આ બેઠકની અંદર મહત્વપૂર્ણ ચર્ચા જયેશ રાદડિયાને ડેમેજ કંટ્રોલની જવાબદારી આપતાની સાથે જ રાદડિયા સીધા જ હાઈકમાન્ડના સંપર્કમાં છે। હાઈકમાન્ડ દ્વારા રાદડિયાને આ ડેમેજ કંટ્રોલની જવાબદારી સોંપવામાં આવી હતી અને આ ડેમેજ કંટ્રોલની જે જવાબદારી જયેશ રાદડિયાને આપવામાં આવી છે એ ડેમેજ કંટ્રોલ એ છે કે 42 ઉમેદવારો પોતાનું ઉમેદવારી પત્રક પરત ન ખેંચે અને સાથે જ આગામી સમયમાં સુરેશ સખરેલિયા કે જેઓ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હતા તેમને યોગ્ય હોદ્દો અને સ્થાન આપવાની વાત સાથે મનામણા અને રિસામણા જે થયા હતા તેની અંદર હવે જયેશ રાદડિયા સૌથી મોટી ભૂમિકાની અંદર જયેશ રાદડિયા આ તમામ જે રિસાયેલા નેતાઓ છે તેમને મનાવવાના તરફેણમાં અત્યારે લાગી ચૂક્યા છે। આજે એક મોટી અને મહત્વપૂર્ણ બેઠક મળવાની છે। એ બેઠકની અંદર 42 જેટલા ઉમેદવાર અને 2 નારાજ ભારતીય જનતા પાર્ટીથી થયેલા બંને ઉમેદવાર જેને મેન્ડેટ નહોતું મળ્યું એવા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને તેની સાથે અન્ય એક વ્યક્તિ હતા કે જેમને મેન્ડેટ નહોતું મળ્યું। આ તમામ એટલે કે 44 સભ્યો સાથે જયેશ રાદડિયાની 1-to-1 બેઠક મળશે। આ બેઠકની અંદર નિર્ણય કરવાની વાત હતી કે આ બેઠકમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયા કે જેઓના નિર્ણયથી આખી નગરપાલિકા એ કોંગ્રેસ બિનહરીફ થાય તેવી શક્યતાઓની વચ્ચે આ સૌથી મોટા સમાચાર। જયેશ રાદડિયાએ ડેમેજ કંટ્રોલની જવાબદારી સ્વીકારતાની સાથે જ જયેશ રાદડિયાના નિવાસસ્થાન ખાતે આ સૌથી મોટી બેઠક મળી છે અને આ જ બેઠકની અંદર મોટો નિર્ણય લેવાઈ ચૂક્યો છે। બસ હવે ગણતરીના કલાકોની વાર છે કે 42 ઉમેદવારોની સાથે જયેશ રાદડિયા અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખની એક બેઠક મળશે અને એ જ બેઠકની અંદર નિર્ણય જાહેર કરી દેવામાં આવશે કે હવે કોઈ વ્યક્તિએ ઉમેદવારી પત્રક પરત નથી ખેંચવાનું। હું આ તમામ લોકોની સાથે રહીને ચૂંટણી પ્રચારમાં જોડાઈશ। આ પ્રકારના નિવેદન સાંભળવા માટે હાઈકમાન્ડના કાન એ ખુલી ચૂક્યા છે અને ખુલ્લા કાન વચ્ચે સાંભળવા માટે જવાબદારી એ આ તમામ રિસાયેલા નેતાઓને મનાવવા માટેની એ જયેશ રાદડિયાને આપવામાં આવી હતી અને હાલ જયેશ રાદડિયાના નિવાસસ્થાને આ સૌથી મોટી બેઠક અને એ બેઠક હવે પૂર્ણ થઈ ચૂકી છે અને બેઠક પૂર્ણ થતાની સાથે જ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમની સ્ક્રીન ઉપર। જયેશ રાદડિયા પૂર્વ નગરપાલિકાના પ્રમુખ સુરેશ સખરેલિયા અને તેની સાથે જ અન્ય રિસાયેલા 2 થી 3 નેતાઓ છે અને સાથે નગરપાલિકાના નવા ઉમેદવારો કે જે આ તમામ નેતાઓને મનાવવા માટે જયેશ રાદડિયાની સાથે પહોંચ્યા હતા। આ તમામ લોકો એક સાથે છે। જેતપુરથી આશીષ મહેતા અમારા સહયોગી મારા સંવાદદાતા જોડાયા છે, સીધી વાત તેની સાથે કરવી છે। આશીષ, અત્યારે સૌથી મોટા સમાચાર જયેશ રાદડિયાના નિવાસસ્થાન ખાતે એક બેઠક મળી હતી। અત્યારે ડેમેજ કંટ્રોલ જયેશ રાદડિયા ખુદ પોતે કરી રહ્યા છે। જી
ચોક્કસથી જણાવી દઉં કે જે નગરપાલિકાના પૂર્વ પ્રમુખની મેન્ડેટ ના મળતા ભાજપમાં ઉકળતો ચરુ છે, એટલે પ્રદેશ લેવલ સુધી આ ઉકળતો ચરુ છે તે પહોંચ્યો છે. ત્યારે હવે ડેમેજ કંટ્રોલની વાત સામે આવી રહી છે. જેતપુર પાલિકાનું જે ચૂંટણીમાં રાજકારણ ગરમાયું હતું, પૂર્વ પ્રમુખને મેન્ડેટ ના આપતા ભાજપમાં ભૂકંપ સર્જાયો હતો. પૂર્વ પ્રમુખને મેન્ડેટ ના આપતા 42 જેટલા ઉમેદવારો કર્યું હતું તે સમર્થન જાહેર કર્યું હતું અને પૂર્વ પ્રમુખની કાર્યાલય ખાતે ગઈકાલે 42 ઉમેદવારોની મીટિંગ બોલાવી હતી અને ઉમેદવારી પત્ર પરત ખેંચવાની ધમકી આપી હતી. જે બાદ આજ રોજ જયેશ રાદડિયાના નિવાસ સ્થાને એક બેઠક ચાલી હતી. ધારાસભ્ય જયેશ રાદડિયાએ ડેમેજ કંટ્રોલ શરૂ કરીએ છે. પૂર્વ પ્રમુખને મનાવવા માટે લોબિંગ કરવામાં આવી રહ્યું છે. જયેશ રાદડિયા છે તે પૂર્વ પ્રમુખ સાથે અત્યારે હાલ જે પોતાના નિવાસ સ્થાને આવેલું છે તેને ત્યાં જઈ અને તેમને મનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજે 5 વાગે જે મીટિંગ છે તે યોજાવાની છે તે શક્યતા પૂરી રીતે સેવાઈ રહી છે કે કારણ કે જે 42 ઉમેદવારો સાથે પેલા વાત કરતા ને ત્યારબાદ જે ઘીનાઠામાં ઘી પડશે તેવી વાત અત્યારે સર્જાઈ રહી છે. પરંતુ હાલ જયેશ રાદડિયા છે તેના નિવાસ સ્થાને થોડી કલાકો પહેલા એક બેઠક યોજાઈ હતી, જેમાં 4 થી 5 સભ્યો હતા અને જેના અંગત જે લોકો કહી શકાય તે જયેશ રાદડિયા સાથે હતા અને એ સાથે આ જે પૂર્વ પ્રમુખ છે તે હતા. એટલે હવે ક્યાંક ડેમેજ કંટ્રોલની પણ વાત સામે આવી રહી છે. તો હવે જોવાનું એ રહ્યું કે આજે રાત થશે ત્યાં સુધીમાં શું થશે ભાજપનું તે જોવાનું રહ્યું. જી આશીષ, આખી આ ઘટનાની અંદર ડેમેજ કંટ્રોલની જવાબદારી સ્વીકારતાની સાથે જયેશ રાદડિયા કામ પર લાગી ચૂક્યા છે. 42 જેટલા સભ્યો છે અને તેમની સામે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, આ તમામનું મીટિંગનું સ્થળ નક્કી કરવામાં આવ્યું છે. ક્યાં મીટિંગ મળવાની છે, શું કઈ જગ્યા છે, સમય 5 વાગ્યાનો ખાલી આપી દેવામાં આવ્યો છે. એ ચોક્કસથી જણાવી દઉં કે જે ડેમેજ કંટ્રોલ કરવાની વાત છે, કારણ કે પ્રદેશ સુધી આ વાત પહોંચી હોય અને પ્રદેશ લેવલથી જયેશ રાદડિયાને કમાન સોંપવામાં આવી, કારણ કે આજે જયેશ રાદડિયા જૂથના અને ખાસ અંગત ગણાતા અને જેના એક સાઈડના કમાન કહી શકાય એવા આ જે પૂર્વ પ્રમુખ છે તે છે. કારણ કે પૂર્વ પ્રમુખ છે સુરેશ સખરેલિયા તે એમના અંગત છે અને તેના જ કારણે જયેશ રાદડિયાને આ કમાન સોંપવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. અને આ જ કારણે જે ધારાસભ્ય દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાની અત્યારે કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. અને બીજી બાજુ જો પૂરતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો જે પૂર્વ પ્રમુખનો જે બંગલો આવેલો છે, પૂર્વ પ્રમુખની જ્યાં ઓફિસ આવેલી છે, ત્યાં 42 સભ્યોની સાથે મીટિંગ કરવાની વાત ચાલી રહી છે. એટલે હજુ સુધી કોઈ ફાઇનલી વાત આવી નથી રહી, પરંતુ આ જે 42 જે ઉમેદવારો છે તે પૂર્વ પ્રમુખના નિવાસ સ્થાન પાસે જે ઓફિસ આવેલી છે ત્યાં ભેગા થશે અને ત્યાંથી તમામ પ્રકારની જે છે તે ભાજપનું ડેમેજ કંટ્રોલ થશે કે પછી પૂરું થશે તેવી વાત ત્યાંથી જ જાહેર કરવામાં આવશે. જી આશીષ, આખી આ ઘટના સંદર્ભે કોંગ્રેસના નેતા એ રાહ જોઈને બેઠા છે કે ઉજવણી કરવી કે પછી ચૂંટણી માટેના પ્રચારની તૈયારી કરવી. કારણ કે વાત કરવા જઈએ તો જે જેતપુરના રાજકારણની વાત કરવા જઈએ તો જે 42 ઉમેદવારો ભાજપના સ્પષ્ટપણે કહી શકાય તો જેતપુરમાં પણ આમ આદમી છે, કોંગ્રેસ છે અને અપક્ષ છે, તો ત્રિપાખીયો જંગ તો ઓલરેડી થવાનો જ છે. પરંતુ જયારે વાત કરવા જઈએ કે કોંગ્રેસ છે તે અત્યારે વાટ જોઈને બેસી રહ્યું છે કે કારણ કે સત્તાનું સુકાન કોંગ્રેસને મળે અને તે માટે ફટાકડા ફોડવાની પણ તૈયારી ચાલી રહી છે. એટલે હવે ક્યાંક એવી વાત આવી રહી છે જ્યારે ડેમેજ કંટ્રોલની વાત આવતા ક્યાંક હવે તેના પેટમાં પણ પાણી રેડાશે, કારણ કે કોંગ્રેસ દ્વારા જે અત્યારે ઉજવણી કરવાની વાત આવી રહી હતી ત્યારે ડેમેજ કંટ્રોલની વાત આવતા અત્યારે હવે અન્ય તર્ક વિતર્કો ચાલુ થયા છે. એટલે હવે સાંજ થશે ત્યાં તમામ પ્રકારનું ચિત્ર છે તે સ્પષ્ટ થઈ જશે. જી બિલકુલ આશીષ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર જેતપુરથી. જેતપુરના રાજકારણની અંદર સૌથી મોટો પલટો. જયેશ રાદડિયા, જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય કે જેને ડેમેજ કંટ્રોલની જવાબદારી આખી આ સોંપવામાં આવી છે અને ડેમેજ કંટ્રોલની જવાબદારી લેતાની સાથે જ જયેશ રાદડિયાની સૌથી મોટી આ કામગીરી. સૌથી પહેલા જે વ્યક્તિ એટલે કે પૂર્વ નગરપાલિકાના પ્રમુખ સુરેશ સુખરેલિયા કે જેઓ નારાજ હતા, એ નારાજગીની વચ્ચે તેમને મનાવવા માટેના સૌથી પહેલા પ્રયત્ન કરવામાં આવ્યા છે. મારી સાથે મારા સહયોગી કિશન કાંટેલિયા જોડાયા છે. કિશન, અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર. આ માહિતી એ આવી રહી છે જયેશ રાદડિયાના નિવાસસ્થાનથી. જયેશ રાદડિયાના નિવાસસ્થાન ખાતે સૌથી મોટી એક બેઠક મળી અને એ બેઠકની અંદર ડેમેજ કંટ્રોલની જવાબદારી તેમના માથે લઈને નીકળ્યા હોય તે પ્રકારે તમામ રિસાયેલા નેતાઓને મનાવી પણ લેવામાં આવ્યા છે. પ્રદીપ, જે રીતે જયેશ રાદડિયા જૂથના જેતપુર નગરપાલિકાના પ્રમુખ હતા અને એમની જે રીતે ટિકિટ કાપવામાં આવી ત્યારબાદ સતત જયેશ રાદડિયા એ અત્યાર સુધી ડેમેજ કરવાની સ્થિતિમાં હતી કે ભાઈ
મારા નજીકના માણસોની ટિકિટ કેવી રીતે પક્ષ કાપી શકે. પરંતુ હાલ જે રીતે સમાચાર મળી રહ્યા છે તે રીતે જયેશ રાદડિયાના નિવાસ સ્થાને મહત્વની બેઠક મળી છે અને ભારતીય જનતા પાર્ટીના જે પૂર્વ તાલુકા પ્રમુખ છે તેમને તેમના ઘરે બોલાવી અને મનાવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ હાલ જે ડેમેજ કંટ્રોલ છે એને થાળે પાડવાની જે તમામ પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે. વાત ત્યાં સુધી છે કે ગાંધીનગરથી જે નેતાઓ છે એ પણ સતત તેમના સંપર્કમાં છે અને તમામ લોકોને કોઈ પણ રીતે મનાવી કોઈ પણ પ્રકારની આગામી રાજકીય કમિટમેન્ટ આપી અને મનાવવાના જે પૂર્ણ પ્રયત્ન છે પ્રદીપ થઈ રહ્યા છે. છેલ્લા 2 દિવસથી જે રીતે ઘટનાક્રમ ચાલી રહ્યો છે પ્રમાણે જયેશ રાદડિયા અને તેની જે જેતપુર નગરપાલિકા છે તેમાં જયેશ રાદડિયાના અંગત મનાતા તેમના જ નગરપાલિકાના જે પૂર્વ પ્રમુખ જે રનિંગ પ્રમુખ હતા એમની ટિકિટે ભારતીય જનતા પાર્ટીએ કોઈ કારણોસર કાપી નાખી. અલગ અલગ કારણોસર આવી રહ્યા હતા કે ભાઈ આ કારણે કપાય, આ કારણે કપાય. જોકે ટિકિટ માટે થઈને ઘણા બધા ધમપછાડા પણ કરવામાં આવ્યા અને એ 2 વોર્ડની અંદર કોઈએ ઉમેદવારી પત્ર પણ ન ભર્યું. એટલે એ 2 સીટ ઉપર ક્યાં કોંગ્રેસ જીતી જાય એવી સ્થિતિમાં છે. અને આખી રીતે જો વાત કરવામાં આવે તો હવે રાદડિયાને પણ ઉપરથી દબાણ કરવામાં આવ્યું છે અને જે તેમની સાથે જે પૂર્વ પ્રમુખ હતા એમને પણ મનાવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે ઘીના ઠામમાં ઘી પડે તેવા જે પ્રયત્ન છે એ ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલ હાથ ધરવામાં આવ્યા છે. પ્રદીપ. કિશન, ઘીના ઠામમાં ઘી પડે એની વાત ચાલી રહી છે. ગઈકાલે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કે જેમની ટિકિટ કપાઈ હતી તેમણે એક આહવાન કર્યું હતું કે મારા સમર્થનમાં 42 ઉમેદવારો એ ફોર્મ પરત ખેંચી લેશે. જો કે હવે 42 ઉમેદવારોની સાથે બેઠક કરે, મીટિંગ કરે, ઉમેદવારી ફોર્મ પરત ખેંચે એ પહેલા જયેશ રાદડિયાના નિવાસ સ્થાને સૌથી મોટી એક બેઠક મળી ચૂકી છે. પ્રદીપ, હાલ કેવું અઘરું છે કે શું હજી થઈ રહ્યું છે. આપણે જે રીતે મેસેજ મળ્યા જે રીતે આપણે એવું કહે છે ઘીના ઠામમાં ઘી પડશે. વાત એવી પણ હોય કે 43 ઉમેદવારી પત્ર પરત ખેંચે એની પણ ક્યાંક તૈયારી હોય. એટલે જો ને તો છે. પરંતુ જે સૂત્રો કહી રહ્યા છે એ વાત એવી છે કે ભાઈ ડેમેજ કંટ્રોલ કરવાની જે કવાયત છે હાથ ધરવામાં આવી છે. 43 માંથી ભારતીય જનતા પાર્ટી મોટા ભાગની બેઠકો જીતી અને પોતે પાલિકા બનાવી લેશે એમાં શંકાને કોઈ સ્થાન નથી. પરંતુ જે 2 વોર્ડની જે 2 ટિકિટો છે એના પર કોઈ ઉમેદવારી પત્ર ન ભરતા એ જે જગ્યા છે ત્યાં કોંગ્રેસ અથવા તો અપક્ષ ઉમેદવારો છે એને ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવાર જાહેર કરે અથવા તો એવો કોઈ ખેલ એ ભાજપે ગોઠવી પણ રાખતો હોય. પરંતુ હાલ 2 વસ્તુ છે કે ડેમેજ કંટ્રોલ થશે તો વાંધો નથી, પણ જો ડેમેજ કંટ્રોલ ના થાય તો પરિસ્થિતિ શું એ એક સૌથી મોટો પ્રશ્ન છે. પ્રદીપ. કિશન, એક અંતિમ સવાલ. ગુજરાતમાં જ્યારે ચૂંટણી આવતી હોય ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હોય કે અન્ય કોઈ રાજકીય પક્ષ હોય તેની અંદર ભંગાણ જોવા મળે, તેની અંદર આ પ્રકારનો વિવાદ અને વિખવાદ. પહેલી વખત ભાજપની અંદર સૌથી મોટા વિખવાદ અને વિવાદો એ ખુલીને સામે આવી રહ્યા છે આ વખતે. બિલકુલ પ્રદીપ, જે રીતે ભાજપનો ચડતો સૂરજ છે એવામાં તમામ લોકોને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર થવું છે. કોંગ્રેસની હાલ પરિસ્થિતિ રાજ્યમાં ખૂબ નબળી છે. ટિકિટ મળે તો એ ઠીક ને ના મળે તો લડવા ખાતર પણ ઘણા બધા લોકો લડી લે છે. એટલે ત્યાં જીતવાના ચાન્સીસ ઓછા છે. એટલે ત્યાં ઝઘડો નથી. અહીંયા જીતવાના ચાન્સીસ વધુ છે. તમામ લોકોને આગળ વધવું છે, મોટા નેતા બનવું છે. એટલા માટેની લડાઈ એ ભારતીય જનતા પાર્ટીમાં હાલ વધારે જોવા મળી રહી છે. પ્રદીપ. બિલકુલ આભાર કિશન અમારી સાથે જોડાવા બદલ. તો અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર. જેતપુરની અંદર જયેશ રાદડિયાના નિવાસ સ્થાન ખાતે એક સૌથી મોટી બેઠક મળી. આ બેઠકની અંદર સૌથી મોટા અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. એ નિર્ણયો કે જે હવે ટૂંક સમયની અંદર પૂર્વ પ્રમુખ સુરેશ સેખલિયા કે જેમના ઓફિસ ખાતે એક સૌથી મોટી મીટિંગ મળનાર છે એ મીટિંગની અંદર સૌથી મહત્વપૂર્ણ ચર્ચાઓ થાય તેવી શક્યતાઓ. ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ સુધી એક મેસેજ આપવામાં આવ્યો હતો કે જો હવે મારી ટિકિટ નથી મને મળી તો આવતીકાલે તમામ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચશે. 42 જેટલા ઉમેદવારોએ અમારા સમર્થનની અંદર છે